હેલો એવરીવન, આજે નવરાત્રીનો બીજો દિવસ છે અને ગઈકાલે પહેલા દિવસે પણ મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી અને આજે સેકન્ડ ડે પણ મેં સેમ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. સો મેં બહુ બધી છોકરીઓને રિટર્ન થતા મારા ઘરે આવતા રસ્તામાં એવી ઘણી બધી છોકરીઓને જોઈ કે જેમનું રેડી બહુ જ સરસ થઈ છે, સારા ચણિયાચોળી પહેર્યા છે, પણ એમનું ડ્રેસિંગ કોડ, એમનું ડ્રેસિંગ સેન્સ ક્યાંક મને થોડું અજુગતું લાગ્યું છે. એટલે કે મેં એવી ઘણી બધી છોકરીઓને ઓબ્ઝર્વ કરી છે કે જેમણે એવું બ્લાઉઝ પહેર્યું છે જે ફક્ત એક દોરી પર ટકી રહેલું છે, એટલે કે દોરી તૂટે તો એમની આબરૂ ક્યાં જઈને ઉછળશે એનો અંદાજો કદાચ છોકરીને પણ નહીં હોય. એવી છોકરીઓને જોઈ છે કે જે બહુ ડીપ નેકના બ્લાઉઝ પહેર્યા છે, જેમનો દુપટ્ટો એવી રીતે એમણે નાખ્યો છે કે નથી નાખ્યો એ પણ ખબર ના પડે. એટલે આ જે ગરબા છે એ આપણી બહુ જ જૂની સંસ્કૃતિ છે, એ સાહિત્યમાં આવતી વસ્તુ છે. એટલે શેરી ગરબા પણ થતા ને જ્યારે, તો એ પણ આખી રાત ચાલતા. અત્યારે જે ગરબા ચાલે છે એ પાર્ટી પ્લોટમાં સવારના 4-5 વાગ્યા સુધી ચાલે છે. અને આ દરેક વસ્તુમાં આપણે આપણી સેફટી જાતે રાખવાની છે. હું એ દરેક છોકરીને કહીશ કે એવા કપડાં ન પહેરશો કે જેનાથી તમારી સેફટી ના રહે અને તમે પોતાની જાતને અનસેફ ફીલ કરો. એવા કપડાં પ્લીઝ ના પહેરશો. અને એના સાથે મને એ છોકરીઓ પછી એના પેરેન્ટ્સ પર પણ એક સવાલ થાય છે કે શું આવા કપડાં પહેરીને તમારી છોકરી તમારા ઘરની બહાર નીકળે તો તમારું ધ્યાન એના કપડાં પર નથી પડતું કે એમણે કેવા કપડાં પહેર્યા છે, શું પહેર્યું છે. અને મોડર્ન થાવ ના નથી, પણ મોડર્ન એવી જગ્યા પર થાવ જ્યાં તમે સેફ છો. તમને નથી ખબર કે તમે જે પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છો, જે જગ્યા પર તમે ગરબા રમવા જાઓ છો, એ જગ્યા પર કેવા લોકો આવશે અને જે લોકો તમારી આગળ પાછળ ગરબા રમે છે એ લોકોના ઇન્ટેન્શન તમને લઈને શું છે એ તમને નથી ખબર, રાઈટ? તો તમે એવી જગ્યા પર સેફ નથી કે જ્યાં તમને જ નથી ખબર કે તમારી આસપાસ કોણ હશે, કોણ નહીં હોય. એને શું ખબર કે કોઈ જાણી જોઈને એવી કોઈ હરકત કરી દે કે અજાણતા જ કોઈનાથી એવી હરકત થઈ ગઈ, તો તમે શું મોઢું બતાવશો કોઈને? તમારા મા બાપ શું મોઢું બતાવશે? હું એવું નથી કહેતી કે આવું ન પહેરો કે આવું જ પહેરવું જોઈએ. આઈ એમ નોટ સેઇંગ ધેટ, બટ એટલીસ્ટ ટેક કેર ઓફ યોર ઓન સેલ્ફ. તમે મજા કરો ગરબામાં, તમે એન્જોય કરો ગરબામાં, પણ કોઈ તમને જોઈને એન્જોય કરે એવા કામ ન કરશો. કોઈ તમને જોઈને મજા લે એવા કામ ન કરશો. આપણને બધાને ખબર છે કે હવે ગરબા એક એન્ટરટેનમેન્ટનું ફેસ્ટિવલ થઈ ગયું છે. એટલે કે જો આપણે આરતીમાં જોઈએ ને કે માતાજીની જયારે આરતી થતી હોય, એ 10-15 મિનિટની આરતીમાં તમને માંડ 10 થી 15 લોકો જોવા મળશે. જો તમારા સોસાયટીમાં કે તમે જે પ્લોટમાં જાઓ છો કે પછી તમારા ફ્લેટમાં આરતી થતી હશે, તો એ આરતીમાં તમને 10-15 મિનિટની આરતીમાં ખાલી 10 થી 15 વ્યક્તિ માંડ જોવા મળે. અને જયારે ગરબા શરૂ થાય ત્યારે રમવાવાળી પબ્લિક તો હશે જ હશે, પણ સાથે ને સાથે એ જોવાવાળી પણ પબ્લિક હશે. એવી દરેક વ્યક્તિ અને એવા આસપાસના દરેક એરિયામાંથી આવતી દરેક વ્યક્તિ ફક્ત પોતાની આંખો શીખવા માટે આવતા હોય છે. અને એ વસ્તુ દરેક છોકરીઓને ખબર છે, દરેક મા બાપને ખબર છે. તો આ વસ્તુનું પ્લીઝ ધ્યાન રાખો. સાથે એક વસ્તુ એ પણ છે કે જે વસ્તુ આપણે આપણી જાતે કંટ્રોલ કરી શકીએ છીએ એમાં આપણે બીજાને કંટ્રોલ નહીં કરી શકીએ. જેમ કે આપણે જાતે જ એવા કપડાં ન પહેરીએ તો આપણે ક્યાંય એવા પ્રોબ્લેમ્સમાં ફસાઈશું જ નહીં, આઈ થિંક સો. બટ જો આપણે જ એવી રીતે રહીશું કે સામેવાળા વ્યક્તિને એવું લાગે કે આ જ મને ચાન્સ આપે છે, તો પછી વધારે પ્રોબ્લેમ ક્રિએટ થશે. એના કરતાં બેટર છે કે તમે અવોઇડ કરો. અને નવરાત્રી શરૂ થતાની પહેલાથી જ ઘણા બધા અલર્ટ મેસેજીસ છે જે આઈ થિંક સો કે ઘણી બધી છોકરીઓ જોયા હશે, ઘણા બધા મા બાપે જોયા હશે. તમારી છોકરી કે તમારી છોકરી કોઈ પણ એવા પાર્ટી પ્લોટમાં જાય છે જે તમારા ઘરથી ઘણા દૂર છે, તો એવા ડિસ્ટન્સમાં રહેતા પાર્ટી પ્લોટનું લોકેશન પ્લીઝ તમારા ફોનમાં લઈ લો. એ દરેક પેરેન્ટ્સ કે તમારા બાળક જે પણ જગ્યા પર જાય છે એમનું નવરાત્રી દરમિયાન તો ખાસ એમનું લોકેશન લઈ લો, જેથી કરીને તમને એ વસ્તુનું ટ્રેકિંગ રહે કે તમારું બાળક કઈ જગ્યા પર છે, કયા લોકેશન પર છે. જેથી કરીને મોડા આવે કે પછી ક્યાંય અટવાય તો તમે મદદ લઈ શકો કોઈ બીજા વ્યક્તિથી એને ફાઇન્ડ આઉટ કરવામાં. એ પછી ઘણા બધા એવા મેસેજીસ પણ છે કે તમને નવરાત્રી દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ પાણી આપે કે ખાવાનું આપે તો તમે ન ખાશો, બીકોઝ તમને નથી ખબર કે એની અંદર શું હશે શું નહીં. આઈ એમ નોટ સેઇંગ કે હશે જ કાંઈક મેળવેલું જ હોય, બટ ન પીવો. એટલીસ્ટ ટ્રાય કરો કે આ બધી વસ્તુથી તમે દૂર રહો, અવોઇડ કરો આ બધી વસ્તુને, જેથી કરીને તમારી સુરક્ષા તમે જાતે કરી શકો. આપણી આસપાસ એવી ઘણી બધી મહિલા ઇન્સ્પેક્ટર છે જે એવા ડ્રેસ કોડમાં, નવરાત્રીના ડ્રેસ કોડમાં જ છે જેથી કરીને તમારી સુરક્ષા કરી શકે. સો પ્લીઝ ટેક કેર ઓફ યોર ઓન સેલ્ફ. તમારી જાતની સુરક્ષા તમારી જાતે જ કરવાની છે. તો પ્લીઝ બી અવેર વિથ ધેટ. થેન્ક યુ સો મચ.